નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કચ્છમાં વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે અને મેરિટ લિસ્ટ તમે કઈ રીતે જોઈ શકો છો એનો મેં કાલે તમને વિડીયો બનાવીને પણ સમજાવ્યું હતું. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે અને જે પણ ઉમેદવારોનું સિલેક્શન થાય છે એમને શાળાઓમાં ક્યારે હાજર કરવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કચ્છ વિદ્યા સહાયક ભરતી અંગે મોટા સમાચાર. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે અને તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટની અંદર પિન કરવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની પીડીએફ જે છે એ જોઈ શકો છો. ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને શાળાઓમાં ક્યારે હાજર કરવામાં આવશે એના વિશેની વાત, સાથે સાથે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર કટ ઓફ કેટલો રહી છે એ વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ લો ન્યૂઝપેપરની અંદર ધોરણ 1 થી 5 શિક્ષકોની 2500 જગ્યાઓ માટે મેરિટ લિસ્ટમાં 5835 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરાયું છે. પ્રથમ ક્રમના ઉમેદવારને 78.59% અને 25મા ક્રમના ઉમેદવારને 2500મા ક્રમના ઉમેદવારને 67.35% જે છે એ માર્ક્સ મળેલા છે. તો કચ્છ જિલ્લાની અંદર કુલ 4100 જગ્યાઓ માટે જે છે એ ગુજરાત સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. એની અંદર ધોરણ 1 થી 5 માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવી છે. જેની અંદર ધોરણ 1 થી 5 ની અંદર 2500 જગ્યાઓ છે અને ધોરણ 6 થી 8 ની 1600 જગ્યાઓ છે. ધોરણ 6 થી 8 માટે જે છે હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું નથી. તો આ 2500 જગ્યાઓ માટે 5835 ઉમેદવારોનો જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને જે અંતર્ગત તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. જે પ્રથમ ક્રમના ઉમેદવાર છે એમને જે છે એ 78.59% અને 2500મા ક્રમના ઉમેદવારને 67.35% જે છે એ આવેલા છે. અને આ રીતે જે છે તમે જોઈ શકો છો ધોરણ 1 થી 12 ની અંદર જે છે એ કુલ 2500 જગ્યાઓ છે એની અંદર 5835 ઉમેદવારોનો જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે આગળ જોઈએ તો જે છે એ સૌપ્રથમ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ હવે ઉમેદવારો ફાઇનલ મેરિટ લિસ્ટ પહેલાં કોઈને વાંધો હોય તો અરજી કરી શકે અને એ પછી જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ફાઇનલ મેરિટ લિસ્ટ અને હાજર ક્યારે કરવામાં આવશે તો એ અંગે સમાચાર તમે અહીંયા જોઈ શકો છો. વિદ્યા સહાયક ભરતીની કામ ચલાઉ મેરિટ યાદી જાહેર. તમામ પ્રક્રિયા આટોપી સંભવત સપ્ટેમ્બર સુધીમાં કચ્છની ખાસ ભરતીમાં શિક્ષકો મળી જશે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર તમને જે છે એ શાળાઓમાં હાજર કરી દેવામાં આવશે અને જે છે એ 4 દિવસ તમે જે છે એ વાંધા અરજી કરી શકશો અને એના પછી જ તમારી જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળાની અંદર જે છે એ હાજર થવા માટેના કોલ લેટરની સૂચનાઓ જે છે એ આપવામાં આવશે. શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરેની સૂચના 15મી ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી ગમે ત્યારે વેબસાઇટ પરથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 15 ઓગસ્ટ પછી જે છે એ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને 15મી સપ્ટેમ્બર જે છે એ પહેલાં તમને શાળાઓમાં હાજર કરવા માટેના કોલ લેટર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. અહીંયા જિલ્લા પસંદગી તો જે ઓલરેડી છે તમારી જે છે એ કચ્છ જિલ્લાની અંદર નોકરી કરવાની છે તો તમારી જે છે એ શાળા પસંદગીની જે પણ પ્રક્રિયા હશે એ 15મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરી દેવામાં આવશે અને સપ્ટેમ્બર મહિનો પૂરો થાય એ પહેલાં તમને જે છે એ શાળાઓમાં હાજર કરી દેવામાં આવશે. તમે જોઈ શકો છો કચ્છ જિલ્લાની અંદર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે 4100 શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે જે છે એ આપી હતી. એની અંદર ધોરણ 1 થી 5 માટે કામ ચલાઉ યાદી જાહેર કરી છે અને એની અંદર કુલ કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે મેં તમને ઉપર કહ્યું તે પ્રમાણે 5835 ઉમેદવારોનો સમાવેશ 2500 જગ્યાઓ માટે જે છે એ કરવામાં આવેલો છે. અને એનું જે છે એ 15મી ઓગસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 15 ઓગસ્ટ પછી એફએમએલ આવી જશે કારણ કે 4 દિવસ જે છે એ વાંધા અરજી કરવાની છે. એના પછી જે પણ વાંધા અરજીઓ છે એનો નિકાલ લાવવામાં આવશે અને પછી 15મી ઓગસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને 15મી સપ્ટેમ્બર સુધી તમારે શાળાઓમાં હાજર થવા માટેના કોલ લેટર અને એના પછી જે છે એ સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તમને જે છે એ શાળાઓમાં હાજર કરી દેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કચ્છ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, સાથે સાથે તમને શાળાઓમાં ક્યારે હાજર કરવામાં આવશે એના વિશેની જે છે એ વાત કરી છે. ધોરણ 6 થી 8 માટે એક વખત ધોરણ 1 થી 5ની પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એની અંદર જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એ પણ જે છે એ ભૂમિકા ભજવશે. તો એકવાર જે છે એ ધોરણ 1 થી 5ની પ્રક્રિયા પૂરી થઈ જાય, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ જે કેસ પેન્ડિંગ છે એનો નિર્ણય આવી જાય એના પછી ધોરણ 6 થી 8 માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ
અને ધોરણ 6 થી 8ની અંદર શાળાઓમાં હાજર કરવાની પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.